નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બાઇનરી ઓપરેશન એટલે કે દ્વિક્રિયા સ્ટાર માટે ક્રમ, જૂથનો નિયમ તથા એકમ ઘટકનું અસ્તિત્વ જોઈ ગયા. સ્ટાર ક્રિયા માટે એકમ ઘટક કેવી રીતે મેળવી શકાય એની વ્યાખ્યા આપણે જોઈ ગયા. હવે સ્ટાર ક્રિયા માટે જો એકમ ઘટકનું અસ્તિત્વ હોય તો એવી સ્ટાર ક્રિયા માટે વ્યસ્ત ઘટકનું પણ અસ્તિત્વ મળે. જેમ સરવાળાની ક્રિયા માટે એકમ ઘટક શૂન્ય ઘટક. તો સરવાળા માટે આપણે જાણીએ છીએ કે સરવાળા માટે પ્લસ માટે આરમાં તો એકમ ઘટક શૂન્ય મળે. શૂન્યને આપણે એકમ ઘટક કહીએ છીએ. કેમ કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે વાસ્તવિક સંખ્યા શૂન્ય એ એવી વાસ્તવિક સંખ્યા કે જેથી એ પ્લસ 0 અને ઇક્વલ ટુ 0 પ્લસ એ અને ઇક્વલ ટુ એ થાય. અને માટે આપણે કહી શકીએ માટે તો શૂન્ય એ આરમાં સરવાળાની ક્રિયા માટે પ્લસ માટે એકમ ઘટક છે. તો આ જ ગુણધર્મથી સ્ટાર ક્રિયા એ કોઈ આપેલી ક્રિયા હોય તો સરવાળાને બદલે સ્ટાર ક્રિયા લો તથા આપેલ ગણમાં આવા કોઈ ઘટકનું અસ્તિત્વ હોય એટલે કે એકમ ઘટકનું અસ્તિત્વ હોય ત્યારે જ વ્યસ્ત ઘટક મેળવવાનું તો પ્રશ્ન ઉપસ્થિત થાય. અને વ્યસ્ત તો આપેલી સ્ટાર ક્રિયા માટે વ્યસ્ત ઘટક તો કોઈ પણ ઘટક માટે મળે પણ ખરો, ન પણ મળે. જેમ સરવાળાની ક્રિયા માટે આપણે જાણીએ કે એકમ ઘટક તો શૂન્ય. તો એ માટે આપણે કહી શકીએ કે એ બિલોંગ્સ ટુ આર માટે ફરી આપણે એવી તો સંખ્યા મેળવી શકીએ કે માઇનસ એ બિલોંગ્સ ટુ આર મળે. એવી કોઈ બી જેને આપણે બી સંકેત વડે દર્શાવીએ. એ બિલોંગ્સ ટુ આર માટે એવી બી બિલોંગ્સ ટુ આર સંખ્યા મળે કે જેને આપણે માઇનસ એ વડે દર્શાવીએ કે જેથી એ પ્લસ માઇનસ એ અને ઇક્વલ ટુ માઇનસ એ પ્લસ એ ઇક્વલ ટુ તો એકમ ઘટક 0 થાય. એનો અર્થ કે સ્ટાર ક્રિયા માટે એકમ ઘટકનું અસ્તિત્વ હોય ત્યારે વ્યસ્ત ઘટક આપણે મેળવી શકીએ, પણ આપેલ ગણના પ્રત્યેક ઘટક માટે વ્યસ્ત ઘટક મળે એ જરૂરી નથી. અહીંયા આપણે જોઈએ કે સરવાળાની ક્રિયા માટે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એ બિલોંગ્સ ટુ આર માટે તો એનો સરવાળાની ક્રિયા માટેનો વ્યસ્ત ઘટક જેને આપણે વિરોધી ઘટક કહીએ તો માઇનસ એ બિલોંગ્સ ટુ આર મળે જ છે. અહીં સરવાળાની ક્રિયા માટે પ્રત્યેક ઘટક માટે વ્યસ્ત ઘટક મળે. ગુણાકારની ક્રિયા માટે કોઈ વાસ્તવિક સંખ્યા એ બિલોંગ્સ ટુ આર હોય અને એ નોટ ઇક્વલ ટુ 0 હોય. જો એનો અર્થ કે શૂન્ય સિવાયના પ્રત્યેક ઘટક માટે વ્યસ્ત ઘટક મળે. તો એ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે 1/a તો બિલોંગ્સ ટુ આર થાય અને 1/a એનો ગુણાકારની ક્રિયા માટેનો વ્યસ્ત ઘટક થાય. તો અહીંયા આપણે જોઈએ કે સ્ટાર ક્રિયા એ આપેલ ગણ એમાં વ્યાખ્યાયિત હોય તો વ્યસ્ત ઘટક અને એ ક્રિયા માટે એકમ ઘટક ઈનું અસ્તિત્વ હોય એટલે કે એમાં એકમ ઘટક ઈ વાળી દ્વિક્રિયા સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ આપેલ. તો આવી દ્વિક્રિયા માટે
તો એમાં કોઈ ઘટક એ બિલોંગ્સ ટુ એ માટે એવો કોઈ ઘટક બી બિલોંગ્સ ટુ એ મળે કે જેથી તો એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ ઇક્વલ ટુ ઈ થાય. જો બી સ્ટાર એ ઇક્વલ ટુ એ સ્ટાર બી ઇક્વલ ટુ ઈ થાય એવો બી બિલોંગ્સ ટુ એ મળે તો આપણે કહી શકીએ તો બીને એ બિલોંગ્સ ટુ એ માટે વ્યસ્ત ઘટક કહેવાય. તો બીને એ બિલોંગ્સ ટુ એ માટે સ્ટાર ક્રિયા માટે વ્યસ્ત ઘટક કહેવાય અને જેને સંકેતમાં એ ઇન્વર્સ વડે દર્શાવાય. માટે આપણે કહી શકીએ માટે તો બી ઇક્વલ ટુ એ ઇન્વર્સ. આમ એનો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે એમ આપણે કહી શકીએ. હવે કોઈ પણ સ્ટાર ક્રિયા આપણે લઈએ, અહીંયા આપણે સરવાળા માટે તો વ્યસ્ત ઘટકનો અર્થ જોઈ ગયા. હવે ગુણાકારની ક્રિયા લઈએ. ગુણાકાર એ આરમાં એકમ ઘટક ઈ ઇક્વલ ટુ 1 ધરાવતી દ્વિક્રિયા. તો માટે તો કોઈ પણ તો વાસ્તવિક સંખ્યા આપણે લઈએ એ બિલોંગ્સ ટુ આર, તો એના માટે એવી વાસ્તવિક સંખ્યા બી બિલોંગ્સ ટુ આર મળે કે જેથી એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ ઇક્વલ ટુ એ થાય, ઇક્વલ ટુ ઈ થાય. પણ એ ઇક્વલ ટુ અહીંયા તો 1 છે અને માટે આપણે કહી શકીએ માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ પણ એ સ્ટાર બી એટલે કે એ ઇન્ટુ બી સ્ટાર એ ઇક્વલ ટુ 1 થાય. માટે એ ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ 1 થાય. પણ આપણે કહી શકીએ કે અહીંથી બીની આપણે કિંમત મેળવી છે, એવો ઘટક બી મેળવવો છે તો બીની કિંમત કેવી રીતે મળે તો એ ઇન્ટુ બી ઇક્વલ ટુ 1. પરંતુ એ ઇન્ટુ બી ઇક્વલ ટુ 1 હોવાથી તો આપણે કહી શકીએ બી ઇક્વલ ટુ 1 અપોન એ થાય જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે જો એ 0 સિવાયની કોઈ વાસ્તવિક સંખ્યા હોય, એ બિલોંગ્સ ટુ આર તો હોય જ પણ 0 સિવાયની સંખ્યા હોય તો આપણે કહી શકીએ કે એનો તો વ્યસ્ત ઘટક બી આપણને મળી શકે એમ આપણે કહીએ છીએ. કેમ કે અહીંયા એ ઇન્ટુ બી ઇક્વલ ટુ 1 આપણે સાબિત કરીએ, પણ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ 1 થવું જોઈએ. તથા આપણે કહી શકીએ તથા બી ઇન્ટુ એ ઇક્વલ ટુ તો બી સ્ટાર એ એટલે કે બી ઇન્ટુ એ, પણ બીની કિંમત કેટલી છે તો 1 અપોન એ ઇન્ટુ એ અને ઇક્વલ ટુ 1 થાય. તો આ 1 થાય એટલે કે ઇક્વલ ટુ ઈ મળે. અને માટે આપણે કહી શકીએ કે 1 અપોન એ એનો વ્યસ્ત ઘટક છે, બી એ એનો વ્યસ્ત ઘટક છે. અને માટે એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 અપોન એ જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એ બિલોંગ્સ ટુ આર. માટે પ્રત્યેક શૂન્યેતર વાસ્તવિક સંખ્યા માટે એવરી એ બિલોંગ્સ ટુ આર માઇનસ 0 માટે એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 અપોન એ થાય. એનો અર્થ કે પ્રત્યેક શૂન્યેતર વાસ્તવિક સંખ્યા માટે એ ઇન્વર્સ મળે, પરંતુ એ ઇક્વલ ટુ 0 હોય તો એ ઇક્વલ ટુ 0 માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ નથી. એમ આપણે કહી શકીએ. આમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ સ્ટાર ક્રિયા આપેલી હોય તો એવી સ્ટાર ક્રિયા માટે પ્રત્યેક સંખ્યા માટે એના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ મળે જે જરૂરી નથી. ક્યારેક તો ઘટક માટે વ્યસ્ત ઘટક મળી શકે, ક્યારેક એવું પણ બને કે
કોઈ ઘટક માટે વ્યસ્ત ઘટક મળે તો એ અનન્ય પણ મળે અને ક્યારેક અનન્ય ન પણ મળે. તો ક્યારેય અનન્ય મળે, ક્યારેય અનન્ય ન મળે, એના માટે પણ કેટલાક ગુણધર્મનું એ પાલન કરતી ક્રિયા હોવી જોઈએ. એટલે કે એક જો સ્ટાર ક્રિયા માટે એકમ ઘટકનું અસ્તિત્વ હોય અને એ સ્ટાર ક્રિયા એ જૂથના નિયમનું પાલન કરતી હોય, ત્યારે એવી સ્ટાર ક્રિયા માટે તો આપેલ ગણ એમાં જો વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ હોય તો એ અનન્ય મળે. પણ જો આપેલી સ્ટાર ક્રિયા એ જૂથના નિયમનું પાલન ન કરતી હોય તો આવા ઘટકનું અસ્તિત્વ મળી શકે નહીં. હવે આપણે જોઈએ કે સ્ટાર ક્રિયા માટે કેટલાક ગુણધર્મ આપણે જોઈ ગયા. આ ગુણધર્મ આપણે વ્યાખ્યાની મદદથી જોઈ ગયા, પણ હવે આપણે જોઈએ ક્રિયા કોષ્ટક. અને ક્રિયા કોષ્ટક એ પણ તો ખૂબ સરળતાથી આપણને કેટલાક ગુણધર્મ આપણને તો જણાવી દે. એનો અર્થ કે કોઈ પણ ગણ ઉપર આપણે કોઈ તો ક્રિયા વ્યાખ્યાયિત કરીએ. દાખલા તરીકે A = 1 2 3 4 અને 5 લઈએ. ક્રિયા આપણે લઈએ n એ A × A થી A પરની ક્રિયા, જ્યારે આપણે આવા સંકેત વડે દર્શાવી એન્ડ વાંચીશું અથવા ઓર લખો તો પણ વાંધો નથી. જેવા પણ સ્ટાર ક્રિયા લખવી હોય તો સ્ટાર ક્રિયા પણ લખી શકાય. હવે NAB બિલોંગ્સ ટુ A માટે NAB = મિનિમમ ઓફ AB. A અને B માંથી જે ન્યૂનતમ કિંમત હોય તો એ મળતો માગેલ ઘટક થાય. આ બે ઘટક માટે સ્ટાર ક્રિયા દ્વારા મળતો ઘટક થાય. હવે ક્રિયા કોષ્ટક તો સૌ પ્રથમ આને આપણે કોષ્ટકમાં દર્શાવીએ છીએ. બધા જ ઘટકો, એટલે કે અહીંયા સ્ટાર ક્રિયા દ્વારા પ્રત્યેક બે ઘટકો માટે મળતું મૂલ્ય કે કિંમત એ આપણે કોષ્ટકમાં દર્શાવીએ. કે 2 સ્ટાર તો અહીંયા આપણે લખી શકીએ AN તો NAB અથવા ANB = મિનિમમ AB. એનો અર્થ કે A અને B માટે આ ક્રિયા દ્વારા મળતો ઘટક એ ન્યૂનતમ AB, A અને B માંથી જે નાનો ઘટક હોય. તો 1 અને 2 લઈએ તો 1 2 માટે તો N ક્રિયા દ્વારા મળતો ઘટક તો મિનિમમ 1 2 એટલે કે 1. તો આ રીતે આપણે ઘટક સાંકળી શકીએ. તો એવા તમામ તો પ્રત્યેક બે ઘટકો માટે મળતા મૂલ્યને દર્શાવતું કોષ્ટક અને ક્રિયા કોષ્ટક કહીશું. એના માટે સૌ પ્રથમ તો કોષ્ટકની રચના આપણે આ પ્રમાણે કરી શકીએ. અહીંયા તો આપણે દર્શાવીએ કે સૌ પ્રથમ ક્રિયાને દર્શાવો. અહીંયા ત્યારબાદ સૌ પ્રથમ પહેલો ઘટક 1, ગણ એના બધા જ ઘટકોને અહીંયા આપણે દર્શાવીશું 1, ત્યારબાદ 2, ત્યારબાદ 3 4 અને 5. આ 5 ઘટકોને દર્શાવીને એક કોષ્ટક આપણે તૈયાર કરીએ. અહીંયા પણ તો ક્રિયા આપણે સૌ પ્રથમ દર્શાવીએ. અહીંયા પણ 1 2 3 4 અને 5, 5 ઘટકો અહીંયા દર્શાવે. તો 5 ઘટકોને કોષ્ટકમાં દર્શાવીએ. એ જ રીતે અહીંયા પણ આપણે દર્શાવી દઈએ. હવે આ ક્રિયા દ્વારા 1 અને 1 ઘટક સાથે તો 1 સાથેની આ ક્રિયા કરતાં મળતું પરિણામ કયું થાય તો મિનિમમ 1 1 એટલે કે 1. એ જ રીતે મિનિમમ 1 2 તો 1, મિનિમમ 1 3 તો 1, મિનિમમ 1 4 તો 1, 1 5 તો 1. બેમાંથી જે નાનો ઘટક હોય. એ જ રીતે 2 અને 1 તો 1, 2 અને 2 તો ફરી આપણે કહી શકીએ 2, 2 અને 3 તો 2, 2 અને 4 તો 2, 2 અને 5 તો 2 મળે. એ જ રીતે 3 અને 1 તો 1, 3 અને 2 તો 2, 3 અને 3 તો 3, 3 અને 4 તો 3, 3 અને 5 3,
4 અને 1 તો 1, 4 અને 2 મિનિમમ તો 2, 4 અને 3 તો મિનિમમ એટલે કે ન્યૂનતમ ગુણાંક તો 3, 4 અને 4 તો 4 અને 4 અને 5 તો 4. આ જ રીતે તો 5 અને 1 તો 1, 5 અને 2 2, 5 અને 3 3, 5 અને 4 તો 4, 5 અને 5 તો 5. આ જે કોષ્ટક મળે એને આપણે ક્રિયા કહીશું તો કોષ્ટક કહીશું. ક્રિયા દર્શાવીશું. ગણ એના પ્રત્યેક ઘટક અહીંયા પણ નોંધીશું, હારમાં પણ નોંધીશું અને સ્તંભમાં પણ નોંધીશું. અને ત્યારબાદ તે બંને હાર અને સ્તંભના ઘટકો જેટલા સ્તંભ અને હાર રચી અને જે કોષ્ટક તૈયાર થાય એ કોષ્ટકમાં પ્રત્યેક સ્થાનમાં તો આ ક્રિયા દ્વારા મળતા ઘટકો મેળવીશું. હવે આપણે કહી શકીએ કોઈ પણ ક્રિયા આપણને આપેલી હોય તો આ કોષ્ટકનો એ ફાયદો છે કે કોષ્ટક દ્વારા કોઈ પણ ક્રિયા આપણને આપેલી હોય તો એ ક્રિયા દ્વિક્રિયા થાય છે કેમ તો એ નક્કી કરી શકાય. તો અહીંયા જે કોષ્ટક મળે એ કોષ્ટકમાં તો અહીંયા જે સ્થાન આપણે તો આ ક્રિયા દ્વારા મેળવી અને તો સ્થાન ભરીએ તો એ મળતા પ્રત્યેક ઘટકો એ ગણ એના જ ઘટકો છે કેમ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 1 2 1 2 3 1 2 3 4 અને 1 2 3 4 5 તો ગણ એના જ ઘટકો છે. આ બધા જ પ્રત્યેક ઘટક એ એના ઘટકો છે માટે તો આપેલી ક્રિયા એ તો દ્વિક્રિયા. તો અહીંયા આપણે કહી શકીએ અહીં સ્ટાર ક્રિયા કઈ છે તો એને આપણે દર્શાવેલી છે એન વડે, એ દ્વિક્રિયા. હવે એથી આગળ જઈએ. આ ક્રિયા કોષ્ટક દ્વારા આપેલી ક્રિયા એ સમક્રમી ક્રિયા થાય કેમ તો એ પણ નક્કી કરી શકાય. સમક્રમી ક્રિયા માટે તો આ ક્રિયા દ્વારા તો જે વિકર્ણ ઘટકો મળે એટલે કે 1 2 3 4 અને 5 અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ઘટકો એ વિકર્ણ ઘટકો જેને આપણે અહીંયા તો ડેશ ડેશ દ્વારા દર્શાવીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ઘટકો એ વિકર્ણ ઘટકો. આ 5 ઘટકો એ વિકર્ણ ઉપર રહેલા ઘટકો અને એની બંને બાજુ સામેની બાજુ રહેલા ચોરસ ભાગમાં મળતા ઘટકો એક સમાન મળે છે કેમ. અહીંયા આપણે જોઈ શકીએ 1 તો અહીંયા પણ 1 છે, 1 તો 1, 2 તો 2, 2 તો એના તો સામે 2 મળે છે, 3 તો 3 અને તો 3 તો 3, 4 અને 4 એ જ રીતે 1 તો 1. આમ સામેના પ્રત્યેક ઘટક એક સમાન હોય તો આપણે કહી શકીએ કે તો સ્ટાર એટલે કે અહીંયા તો જે ક્રિયા આપણને આપેલી સ્ટાર એટલે કે તો સ્ટાર ઇક્વલ ટુ એન એ સમક્રમી. તો આ સમક્રમી ક્રિયા છે એ પણ નક્કી થાય. એ ઉપરાંત ક્રિયા કોષ્ટકનો ત્રીજો પણ એક લાભ કે આ ક્રિયા કોષ્ટકમાં તે એકમ ઘટક કયો છે એ પણ નક્કી કરી શકાય. અહીંયા આપણે જોઈએ કે આ એન ક્રિયા માટે 1 2 3 4 5 તો એમાંથી કયો ઘટક એકમ ઘટક છે. એકમ ઘટકનું અસ્તિત્વ મળે કે કેમ તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા પ્રથમ હારમાં 1 2 3 4 5 ઘટક છે તો એ જ ઘટકો 1 2 3 4 5 એક કોઈ તો અહીંયા મળતા જે ઘટકો આપણે મેળવીએ છીએ મળતા ઘટકોમાં 1 2 3 4 5 ક્યાંય મળે તો અહીંયા મળે તો માટે 5 એ એકમ ઘટક છે. ઈ ઇક્વલ ટુ 5 એમ કહી શકાય. તો ઈ ઇક્વલ ટુ 5 પણ અહીંયા 1 2 3 4 5 મળે તો અહીંયા પણ તો ઇક્વલ ટુ 5 વાળી જે સ્તંભ મળે એ સ્તંભમાં પણ 1 2 3 4 5 મળવા જોઈએ. અને જો આ બંને સ્તંભ અને હારમાં તો 5 ઘટક માટે 1 2 3 4 5 મળતા હોય તો 5 એ એકમ ઘટક. વ્યસ્ત ઘટક પણ નક્કી કરી શકાય કે કોઈ પણ ઘટક 3 લઈએ તો 3નો વ્યસ્ત મળે કે કેમ તો 3નો વ્યસ્ત મળી શકે કેમ તો અહીંયા આપણે વ્યસ્ત ઘટક મેળવવો હોય તો આ ક્રિયા કોષ્ટક દ્વારા નક્કી કરી શકીએ કે ઘટક 3 માટે એનો વ્યસ્ત મેળવવો હોય તો એકમ ઘટક તો આપણે જોઈ ગયા 5 તો 3
જે સ્તંભનો ઘટક આપણે જોઈએ ત્યારે સ્તંભમાં પણ જોઈશું અને હારમાં પણ જોઈશું. 3 ઘટક ધરાવતો સ્તંભ એમાં ક્યાંય 5 મળે, એકમ ઘટક મળે તો એકમ ઘટક મળતો નથી. માટે તો 3 માટે એનું વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ નથી. એ જ રીતે અહીંયા પણ જોઈ શકાય છે 3 માટે તો 5 ઘટક મળતો નથી. બંને બાજુ તો 3 માટે જે ઘટક અહીંયા 5 મળે તો 4 એનો વ્યસ્ત થાય તો ફરી અહીંયા 3 અને 4 માટે પણ એ ઘટક અહીંયા 5 મળવો જોઈએ. તો આપણે કહી શકીએ કે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. અહીંયા આપણે જોઈએ 1 માટે તો 1 માટે મળતો નથી, તો 1 માટે પણ વ્યસ્ત નથી. 2 માટે પણ ન મળે, 3 માટે પણ ન મળે, 4 માટે પણ ન મળે અને 5 માટે 5 મળે તો ફરી 5 માટે 5 મળે માટે તો માત્ર એક જ ઘટક. તો આપણે લખી શકીએ કે અહીં A = 5 માટે A ઇન્વર્સ મળે. A ઇન્વર્સ એટલે કે 5 ઇન્વર્સ. 5નો વ્યસ્ત ઘટક કયો છે તો પોતે જ છે, તો = 5. તો આ ક્રિયા કોષ્ટકના અગત્યના ગુણધર્મ. કોઈપણ ઘટક માટે તો વ્યસ્ત ઘટક પણ આપણે નક્કી કરી શકીએ. એ ઉપરાંત જૂથના નિયમની ગણતરીમાં પણ સરળતા રહે. તો આ ક્રિયા કોષ્ટકનો ઉપયોગ કેવી રીતે કરવો એ મહત્ત્વનું. એ ઉપરાંત કોઈ પણ ક્રિયા આપણને આપેલી હોય તો એ ક્રિયા કોષ્ટકને આધારે તો આપેલ તો ગણ ઉપર આ ગણ આપણને આપેલું છે તો ગણ એ ઉપર તો ગણ એમાં 5 ઘટકો હોય તો આ 5 ઘટકો ધરાવતા ગણ માટે તો A સ્ટાર એથી એના કેટલા વિધેયો મળે, પણ એ વિધેયને તો આપણે ક્રિયા કહીએ. તો એવી કેટલી ક્રિયાઓ દ્વિક્રિયાઓ વ્યાખ્યાયિત કરી શકાય. ગણ એ ઉપર કેટલી દ્વિક્રિયાઓ મળે તો એમાં 5 ઘટકો. તો અહીંયા આપણે જોઈ ગયા કે 1 2 3 4 5 અને 1 2 3 4 5 અહીંયા દર્શાવી દઈએ, સ્ટાર ક્રિયા દર્શાવીએ તો આ સ્ટાર ક્રિયા માટે કુલ કેટલા સ્થાનો આપણે ભરવા પડે તો અહીંયા ચોરસ કેટલા ભરવા પડે તો કુલ 25, 5 × 5 25 ચોરસ આપણે ભરવા પડે. અને પ્રત્યેક ચોરસમાં તો એનો જ ઘટક આપણે ભરી શકીએ, પણ એના 1 2 3 4 5 તો પૈકી કોઈ પણ એક ઘટક 5 પ્રકારે ભરી શકાય. એનો અર્થ કે તો 5 તો 5 અંક તો 5 અહીંયા ઘટકો પૈકી કોઈ એક ઘટક અહીંયા પસંદ કરી શકાય. અહીંયા પણ 5 ઘટકો પૈકી અહીંયા પણ 5, કુલ કેટલા સ્થાન છે 25 સ્થાન છે. માટે તો 5 × 5 × 5 × 5 કેટલા સુધી તો 25 વખત એટલે કે 5⁻25. તો એટલી ક્રિયાઓ વ્યાખ્યાયિત કરી શકાય. એનો અર્થ કે અહીં આપણે કહી શકીએ કે અહીં A પર વ્યાખ્યાયિત દ્વિક્રિયાની સંખ્યા કેટલી મળે તો આપણે કહી શકીએ કે 5⁻25 ઘાત. 5 ઘટકો છે તો 5 વખત ગુણાકાર કરો એટલે કે 5 × 5 25 વખત 5⁻25. એમ n ઘટકો હોય તો n⁻n². n ઘટક ધરાવતા ગણ એ ઉપર કેટલી દ્વિક્રિયાઓ વ્યાખ્યાયિત કરી શકાય તો એના આધારે આપણે સૂત્ર પણ મેળવી શકીએ. n⁻n². એટલી દ્વિક્રિયાઓ મળે. એ ઉપરાંત તો આપણે તો અહીંયા પણ જોઈ ગયા કે સમક્રમિક દ્વિક્રિયાઓ કેટલી મળે તો અહીંયા સમક્રમિક દ્વિક્રિયાઓ કેટલી મળે તો એ પણ આપણે મેળવી શકીએ. સમક્રમિક દ્વિક્રિયાઓ કેટલી મળે તો અહીંયા 5 ઘટકો અને અહીંયા બીજા તો આ ઘટકો આપણે પૂરવા પડે. અહીંયા જે ઘટક હોય સામે તો એ હોવો જ જોઈએ. સામેના ઘટકો એક સરખા હોવા જોઈએ. એનો અર્થ કે કુલ 25 લંબચોરસ હતા, એમાં 5 ઉમેરો તો 30 થાય, એને 2 વડે ભાગી દો તો 15. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તે 4 + 3 + 2 + 1 એટલે કે 7 10 ઘટકો અને આ 5 ઘટકો 15 સ્થાન આપણે ભરવા પડે. અને 15 સ્થાન તો કેટલા સભ્ય દ્વારા ભરી શકાય તો 5 એટલે કે 5⁻25. અહીં 5:15. 15 સ્થાન છે તો 5:15. તો 5:15 5ની 15 ઘાત જેટલી તો દ્વિક્રિયાઓ સમક્રમી દ્વિક્રિયાઓ મળે એટલે કે સમક્રમી હોય. તો આ ક્રિયા કોષ્ટકના ખૂબ મહત્ત્વના ગુણધર્મ. હવે સ્વાધ્યાય 1.4ના
એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, સ્ટારે દ્વિક્રિયા થાય કે કેમ? કારણ આપો. નંબર 1, સ્ટાર ઝેડ પ્લસ પર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત છે. આવી ક્રિયા ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત. તો આ દ્વિક્રિયા થાય કે કેમ? તો એ દ્વિક્રિયા ક્યારે થાય? તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી પણ તો ઝેડ પ્લસનો ઘટક હોવો જોઈએ. એનો અર્થ કે એ અને બી ઝેડ પ્લસ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા હોય. એ ઇક્વલ ટુ 2 અને બી ઇક્વલ ટુ 3 લઈએ તો 2 - 3 ઇક્વલ ટુ -1 એ પણ ઝેડ પ્લસનો ઘટક થવો જોઈએ, પણ -1 એ ઝેડ પ્લસનો ઘટક નથી. માટે આપણે કહી શકીએ પ્રત્યેક માટે થવું જોઈએ, પણ એક જોડ આપણે મેળવી શકીએ છીએ કે જેથી આવું થતું નથી. માટે ઝેડ પ્લસ પર આ સ્ટાર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત ક્રિયા એ દ્વિક્રિયા નથી. અહીં આપણે લખી શકીએ, અહીં એ ઇક્વલ ટુ 2 અને બી ઇક્વલ ટુ 3 લેતા એ સ્ટાર બી ઇક્વલ ટુ તો 2 સ્ટાર 3 અને 2 સ્ટાર 3 એટલે કે 2 - 3 તો ઇક્વલ ટુ -1 નોટ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. એ ધન પૂર્ણાંક સંખ્યા નથી. ઝેડ પ્લસ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા. અને માટે આપણે કહી શકીએ માટે તો આ તો સ્ટાર ક્રિયા એ તો દ્વિક્રિયા નથી. ઝેડ પ્લસ પર દ્વિક્રિયા નથી. હવે નંબર 3, સ્ટાર આર પર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત છે. તો આ ક્રિયા દ્વિક્રિયા થાય કે કેમ? તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે એ ઇન્ટુ બીનો વર્ગ એ પણ વાસ્તવિક સંખ્યા છે. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે આપણે કહી શકીએ કે એ બિલોંગ્સ ટુ આર અને બી સ્ક્વેર પણ બિલોંગ્સ ટુ આર માટે એ ઇન્ટુ બી સ્ક્વેર બિલોંગ્સ ટુ આર થાય છે. તો આવું થાય જ. અને માટે આપણે કહી શકીએ માટે સ્ટાર એ આર પરની દ્વિક્રિયા. અહીંયા આપણે થોડો અર્થ ધ્યાનમાં રાખવો પડે કે આપેલ ક્રિયા માટે કેટલાક સંખ્યાઓના ગુણધર્મો પણ આપણે જાણતા હોવા જોઈએ. કારણ કે પ્રત્યેક ઘટકો માટે જો આવું થતું હોય તો એવો કોઈ ઘટક આપણે મેળવી શકવાના નથી કે જેના માટે મળતો ઘટક એ આરમાં ન હોય. તો સંખ્યાઓના ગુણધર્મને આધારે આ બધા પરિણામો આપણે નક્કી કરી શકીએ છીએ. નંબર 5 જોઈએ. સ્ટાર ઝેડ પ્લસ પર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ દ્વારા વ્યાખ્યાયિત. તો આ પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો આપણે કહી શકીએ કે એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી દ્વારા મળતું પરિણામ કયું છે? પણ એ તો બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ, તો બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. અને માટે આપણે કહી શકીએ માટે સ્ટાર એ ઝેડ પ્લસ પરની દ્વિક્રિયા. અહીંયા ખૂબ સરળતાથી આપણે નક્કી કરી શકીએ કે આપેલી ક્રિયા એ દ્વિક્રિયા થાય કે કેમ. એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2. એમાંથી કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે આપેલ નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે તે દ્વિક્રિયા છે કે નહીં. જો તે દ્વિક્રિયા હોય તો તે સમક્રમી છે કે નહીં, અથવા જૂથના નિયમનું પાલન કરે છે કેમ. સ્ટાર એ દ્વિક્રિયા થાય કે કેમ તે નક્કી કરી ક્રમ અને જૂથના નિયમનું પાલન કરે છે કેમ તે દર્શાવો.
તો અહીંયા આપણે જોઈએ ઝેડ પર દ્વિક્રિયા આપણે વ્યાખ્યાયિત કરીએ કે પૂર્ણાંક સંખ્યા નંબર 1 ઝેડ પર a સ્ટાર b ઇક્વલ ટુ a માઇનસ b. આ ક્રિયા માટે આપણે કહીશું કે દ્વિક્રિયા થાય કે કેમ. તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે આપણે જાણીએ છીએ કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ અને બીનો તફાવત એટલે કે બે પૂર્ણાંક સંખ્યાનો તફાવત એ તો ઝેડનો ઘટક થાય અને માટે આપણે કહી શકીએ એ સ્ટાર બી બિલોંગ્સ ટુ ઝેડ અને માટે સ્ટાર એ ઝેડ પરની દ્વિક્રિયા. તો આ ઝેડ પરની દ્વિક્રિયા આ દ્વિક્રિયા સમક્રમી છે કેમ. તો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી અને બી સ્ટાર એ ઇક્વલ ટુ તો બી માઇનસ એ થાય. તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે આપણે જાણીએ છીએ કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ માઇનસ બી એ અને બીનો તફાવત ઇઝ નોટ ઇક્વલ ટુ બી માઇનસ એ અને બીનો તફાવત એ બી અને એના તફાવત બરાબર જ થાય એમ કહી શકાય નહીં. માટે એ સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ અને માટે આપણે કહી શકીએ ઉદાહરણ પણ લખી શકીએ અહીં. તો અહીં આપણે ઉદાહરણ લખવું હોય તો અહીં તો 2 સ્ટાર 3 અને ઇક્વલ ટુ તો 2 માઇનસ 3 અને ઇક્વલ ટુ -1 તો -1 અને 3 સ્ટાર 2 ઇક્વલ ટુ 3 માઇનસ 2 ઇક્વલ ટુ 1 બંને પરસ્પર વિરોધી સંખ્યાઓ છે. માટે તો 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2 માટે તો આ ઝેડ પરની દ્વિક્રિયા સ્ટાર એ સમક્રમી નથી. પણ વ્યાપક સ્વરૂપે આપણે આ રીતે અર્થ કરી શકીએ અને એના આધારે એનો પ્રકાર નક્કી કરી શકીએ કે સમક્રમી ક્રિયા થાય કે કેમ. ઘણા બધા સૂત્રમાં આપણે તો સૂત્રનો ઉપયોગ કરીને ક્રમ કે જૂથના નિયમનું પાલન થાય કે કેમ એનો અર્થ જોઈ શકીએ. એ જ રીતે આ ક્રિયા જૂથના નિયમનું પાલન કરે કે કેમ. તો એ સ્ટાર બી સ્ટાર સી અહીંયા પણ 3 ઘટકો લઈ લો, વ્યાપક સ્વરૂપે લખીને ગણતરી કરો તો પણ આપણે જોઈ શકીએ છીએ કે બંને પરિણામો સમાન ન મળે. પણ એ ઇક્વલ ટુ 2, બી ઇક્વલ ટુ 3 અને સી ઇક્વલ ટુ 4 લઈએ. 3 ઘટકો કોઈ પણ લઈએ, જો એના માટે પાલન થાય તો ફરી બીજા 3 ઘટકો મેળવી દો. તો એ સ્ટાર બી સ્ટાર સી અને ઇક્વલ ટુ તો એ તો 2 સ્ટાર 3 સ્ટાર 4 અને ઇક્વલ ટુ 2 માઇનસ 3 એટલે કે -1 સ્ટાર 4 તો 2 માઇનસ 3 એટલે કે -1 અને ફરી -1 -4 તો -5. તો સીધી કિંમતો આપણે મૌખિક ગણતરી કરી શકીએ. એ જ રીતે તો ફરી આપણે લખી શકીએ એ સ્ટાર બી સ્ટાર સી. જૂથના નિયમની બીજી બાજુ આપણે મેળવીએ. એક બાજુ આપણે મેળવી દીધી તો ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 અને ઇક્વલ ટુ 2 સ્ટાર પણ 3 સ્ટાર 4 એટલે કે 3 માઇનસ 4 તો -1 ફરી એ સ્ટાર બી તો એ માઇનસ બી તો 2 માઇનસ -1 અને ઇક્વલ ટુ 2 પ્લસ 1 એટલે કે 3. આ બંને કિંમત સમાન નથી અને માટે આપણે કહી શકીએ માટે તો 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ તો 2 સ્ટાર 3 સ્ટાર 4 અને માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તો જૂથના નિયમનું પાલન કરી શકે નહીં. તે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3 ક્યુ પર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી અપોન 2. આ ક્રિયા દ્વિક્રિયા થાય છે કેમ સૌ પ્રથમ નક્કી કરો, ત્યારબાદ ક્રમનો નિયમ કે જૂથના નિયમનું પાલન થાય છે કે કેમ. તો અહીંયા આપણે જોઈએ કે ક્યુ પર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી અપોન 2. તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ એટલે કે સમય સંખ્યાગણ અને બે સમય સંખ્યાઓ એ બી માટે એ ઇન્ટુ બી અપોન 2 પણ સમય સંખ્યા મળે તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે આપણે કહી શકીએ એ ઇન્ટુ બી અપોન 2 બિલોંગ્સ ટુ ક્યુ થાય. માટે આપણે કહી શકીએ એ સ્ટાર બી બિલોંગ્સ ટુ ક્યુ મળે અને માટે સ્ટાર એ ક્યુ પર દ્વિક્રિયા. તો ક્યુ પરની આ દ્વિક્રિયા. હવે આ ક્રિયા માટે
જૂથના તો ક્રમના નિયમનું પાલન થાય કેમ? તો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી અપોન ટુ અને બી સ્ટાર એ ઇક્વલ ટુ પણ તો બી એ અપોન ટુ એટલે કે તો બંને સમાન થાય. માટે આપણે કહી શકીએ કે એ સ્ટાર બી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી અપોન ટુ અને ઇક્વલ ટુ આપણે સીધું લખવું હોય તો બી ઇન્ટુ એ અપોન ટુ અને ઇક્વલ ટુ બી સ્ટાર એ. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ. તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે આવું થાય. અને માટે આપણે કહી શકીએ કે તો એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ અને માટે તો સ્ટાર એ સમક્રમી. તો સ્ટાર ક્રિયા એ સમક્રમી ક્રિયા. હવે આ ક્રિયા જૂથના નિયમનું પાલન કરે કે કેમ? તો ફરી આપણે એના માટે પણ વ્યાપક સ્વરૂપે અર્થ મેળવી શકીએ કે એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી અપોન ટુ. ફરી એ બી અપોન ટુ સ્ટાર સી. તો એ બી અપોન ટુ ઇન્ટુ સી અપોન ટુ એટલે કે એ બી સી અપોન 4. અને એવું જ તો એ સ્ટાર બી સ્ટાર સી માટે પણ થાય. એનો અર્થ કે એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ તો એ બી અપોન ટુ સ્ટાર સી અને ઇક્વલ ટુ તો એ બી અપોન ટુ ઇન્ટુ સી અપોન ટુ અને ઇક્વલ ટુ એ બી સી અપોન 4. આ જ રીતે તો એ સ્ટાર બી સ્ટાર સી અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કે એ સ્ટાર બીસી અપોન ટુ. પણ એ સ્ટાર બીસી અપોન ટુ તો એ ઇન્ટુ બી અપોન ટુ તો એ ઇન્ટુ બીસી અપોન ટુ અને ઇક્વલ ટુ એ બીસી અપોન 4. આ બંને કિંમત સમાન મળે છે. માટે આપણે કહી શકીએ માટે તો એ સ્ટાર બી સ્ટાર સી અને ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. એવરી પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ ક્યુ. પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ ક્યુ માટે આવું થાય. અને માટે આપણે કહી શકીએ માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે. તો સ્ટાર ક્રિયા સમક્રમી પણ છે, જૂથના નિયમનું પાલન પણ કરે. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5. ઝેડ પ્લસ પર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ રેસ ટુ બી. તો આ ક્રિયા માટે શું કહી શકાય? એ બી બિલોંગ્સ ટુ ઝેડ. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ રેસ ટુ બી એ પણ તો ઝેડનો ઘટક જ થાય. પ્રત્યેક ધન પૂર્ણાંક માટે કોઈ પણ ધન પૂર્ણાંક ઝેડ પ્લસ માટે આપણે ગણતરી કરીએ તો પ્રત્યેક ધન પૂર્ણાંક માટે એની બી ઘાત તો કોઈ આધાર પણ ધન પૂર્ણાંક હોય અને ઘાતાંક પણ ધન પૂર્ણાંક હોય તો મળતી સંખ્યા એ પણ ધન પૂર્ણાંક થાય જ. માટે આપણે કહી શકીએ માટે તો એ સ્ટાર બી તો એ સ્ટાર બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ અને માટે આપણે કહી શકીએ માટે સ્ટાર ક્રિયા એ દ્વિક્રિયા. તો આ ક્રિયા દ્વિક્રિયા. હવે તો આ સમક્રમી થાય કેમ? તો એના માટે આપણે જોઈએ એ સ્ટાર બી ઇક્વલ ટુ એ રેસ ટુ બી અને બી સ્ટાર એ ઇક્વલ ટુ બી રેસ ટુ એ. એની બી ઘાત અને બીની એ ઘાત સમાન થાય પણ ખરી? ન પણ થાય. તો અહીંયા ઉદાહરણ જોઈએ કે એ ઇક્વલ ટુ 2 અને બી ઇક્વલ ટુ 3 લેતા. તો એ સ્ટાર બી અને ઇક્વલ ટુ 2 સ્ટાર 3 અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ 2 ક્યુબ અને ઇક્વલ ટુ 8. અને એ જ રીતે બી સ્ટાર એ અને ઇક્વલ ટુ 3 સ્ટાર 2 અને ઇક્વલ ટુ તો એ રેસ ટુ બી એટલે કે 3નો વર્ગ અને ઇક્વલ ટુ 9. બંને સમાન નથી માટે તો એ સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ અને માટે સ્ટાર ક્રિયા સમક્રમી નથી. તો આ ક્રિયા સમક્રમી નથી. જૂથના નિયમનું પાલન કરે કેમ? તો ફરી આપણે લખીએ એ સ્ટાર બી સ્ટાર સી અને ઇક્વલ ટુ તો એ સ્ટાર બી સ્ટાર એ સ્ટાર બી સ્ટાર સી થાય. તો વ્યાપક સ્વરૂપે આપણે કહી શકીએ કે આવું થઈ શકે કેમ? તો અહીંયા એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ શું થાય? તો બી સ્ટાર સી એટલે કે બી રેસ ટુ સી
અને એ રેસ ટુ બી રેસ ટુ સી, અને અહીંયા તો એ રેસ ટુ બી એની સી ઘાત, એની બી રેસ ટુ સી ઘાત અને એની બી ઘાતની સી ઘાત બંને સમાન થઈ શકે નહીં. એનો અર્થ કે અહીંયા આપણે કિંમત લઈએ એ ઇક્વલ ટુ 2, બી ઇક્વલ ટુ 3 અને સી ઇક્વલ ટુ 4 લેતા. તો એ સ્ટાર બી સ્ટાર સી અને ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 પણ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 રેસ ટુ 4 અને ઇક્વલ ટુ, તો ફરી આપણે એ તો રેસ ટુ બી એટલે કે 2 રેસ ટુ 2ની 3 રેસ ટુ 4 ઘાત એટલે કે 2ની 3ની 4 ઘાત એટલે કે 81. તો 2 રેસ ટુ 81 થાય. હવે તો એ સ્ટાર બી સ્ટાર સી કરીએ એટલે કે 2 સ્ટાર 3 સ્ટાર 4 પણ 2 સ્ટાર 3 તો 2 ક્યુબ સ્ટાર 4 અને 2 ક્યુબ એટલે કે 8, તો 8 સ્ટાર 4 એટલે કે 8 રેસ ટુ 4, તો 8 રેસ ટુ 4 અને 2 રેસ ટુ 81, તો અહીંયા 2ની 3 ઘાત થાય, 2ની 3 ઘાત એટલે કે 2ની 12 ઘાત થાય. તો આને આપણે આ પ્રમાણે લખી શકીએ 2 રેસ ટુ 3 રેસ ટુ 4 એટલે કે 2 રેસ ટુ 12. આ બંને તો સમાન નથી અને માટે આપણે કહી શકીએ માટે તો એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન ન કરે. તો અહીંયા સ્ટાર ક્રિયા એ દ્વિક્રિયા છે, ઉપરાંત સમક્રમી પણ નથી અને જૂથના નિયમનું પાલન કરતી પણ નથી.